આજે આપણે દર્શન કરીશું પ્રભુ પગલાની જગ્યા આઠે દ્વારકાના, કે જ્યાં ભગવાન કૃષ્ણ આવ્યા હતા. દર્શન કરીશું આપણે કૃષ્ણ ભગવાનના પગલાના, અને દર્શન કરીશું ભગવાનના. ચાલો દર્શન કરીએ ઠાકર ભગવાનના. તો દર્શન કરી લઈએ ભગવાનના. દર્શન કરીએ ભગવાન કૃષ્ણના પગલાના. તમે દર્શન કરી રહ્યા છો ભગવાન કૃષ્ણના પગલાના. તમે દર્શન કરી રહ્યા છો જગ્યાના સંત એવા મોવા ભગતના, કે જેમને દર્શન દેવા કૃષ્ણ ભગવાન આવ્યા હતા. તો આગળ આપણે દર્શન કરવા જઈશું ભગવાન કૃષ્ણના ઘોડાના પગલાના. તમે દર્શન કરી રહ્યા છો ભગવાન કૃષ્ણના ઘોડાના પગલાના. તમે આ ફોટા જોઈ રહ્યા છો, આ લોકોએ માનતા રાખી હોય, જેમને સંતાન થયું હોય, આ તેમના ફોટા છે. આ છે આ જગ્યાનું ભોજનાલય. પૂનમે અહીં મહાપ્રસાદનું આયોજન હોય છે, અને હજારો ભક્તો પ્રસાદ લેતા હોય છે. અહીંયા મહાદેવનું શિવાલય પણ આવેલ છે, તો આપણે મહાદેવના પણ દર્શન કરીશું. દર્શન કરીએ મહાદેવના. હર હર મહાદેવ. તમે દર્શન કરી રહ્યા છો આ જગ્યાની ગરુ પરંપરાના. હું આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો આવે તો આપને સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. અહીંયા રવિવારે અને પૂનમે એટલા ભક્તો દર્શન કરવા આવે છે કે તમારે ભગવાનના દર્શન કરવા માટે રાહ જોવી પડે. પૂનમે તો અહીં જાણે મેળો હોય એટલા લોકો દર્શન કરવા આવે છે ભગવાનના. તમને આ જગ્યાનું એડ્રેસ જણાવી દઉં. આ જગ્યા આવેલ છે ગટકા ગામે. રાજકોટથી ગટકા ગામ અંદાજે થાય છે 17-18 કિલોમીટર જેટલું. તો તમે પણ રાજકોટ આસપાસ આવો તો આ ભગવાન કૃષ્ણના પગલાના દર્શન કરવા જરૂર આવજો. તો આપણે દર્શન કરી લીધા છે ઠાકર ભગવાનના પગલાના. તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.